હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવશું વેજીટેબલ ઢોસા. વેજીટેબલ ઢોસા બનાવવા માટે આપણે 3 વાટકી ચોખા અને 1 વાટકી અડદની દાળ લીધી છે. તેને રાત્રે ધોઈ અને પલાળી દેવાનું છે. સવારે તેને ખાટી છાશમાં પીસી લેવાનું છે. આ રીતનું બેટર આપણે તૈયાર કરવાનું છે. આ રીતનો આથો આવી જાય છે એટલે આપણું બેટર તૈયાર છે. વેજીટેબલ ઢોસા બનાવવા માટે આપણે છીણેલું બીટ, ઝીણી સુધારેલી કોબી, ઝીણું સુધારેલું ગાજર, ટમેટાં, ઝીણું સુધારેલી ડુંગળી, કેપ્સિકમ મરચું, ધાણા ભાજી, શેજવાન ચટણી, પનીર, ચાટ મસાલો, નમક સ્વાદ પ્રમાણે, સાંભાર મસાલો, કશ્મીરી લાલ મરચું, અમૂલ બટર, ચીઝ, માયોનીઝ. હવે આપણે વેજીટેબલ ઢોસા બનાવવા માટે આપણે ખીરું જે બનાવ્યું હતું તે લેવાનું છે. એમાં સ્વાદ પ્રમાણે નમક નાખશું અને ખીરાને બરાબર એકસરખું મિક્સ કરશું, જેથી આપણું નમક બધામાં આવી જાય. હવે ગેસ ચાલુ કરશું અને ધીમા ગેસે આપણે ઢોસાની તવી મૂકશું. થોડુંક તેલ લગાવશું લોટીમાં, જેથી આપણો ઢોસો ચીપકે નહીં. તેલ સાથે થોડુંક પાણી છાંટશું અને તેને કોટનના કપડાથી લૂછી લેશું. હવે આપણી લોટી તૈયાર છે ઢોસા બનાવવા માટે. ઢોસાનું ખીરું નાખી અને ઢોસો પાથરવાનો છે. તેમાં અમૂલ બટર નાખશું. બટરને એક સરખું ફેલાવી દઈશું આખા ઢોસામાં. હવે છીણેલું ગાજર અને બધા વેજીટેબલ આપણે જે લીધા હતા, કોબી ને એ બધું આ રીતના પાથરી દેવાનું છે. ચાટ મસાલો, બધા વેજીટેબલ થઈ જાય એટલે બધા મસાલા છાંટશું. નમક સ્વાદ પ્રમાણે, શેજવાન ચટણી, સાંભાર મસાલો અને મરચાંની ભૂકી. થોડુંક માયોનીઝ, બધું ઢોસામાં એક સરખું મિક્સ કરી લેવાનું છે. પનીર નાખશું, થોડીક ધાણા ભાજી નાખશું,
ચીઝ ખમણીને નાખવાનું છે. ઢોસાને થોડીક વાર ઢાંકીને પકાવવાનું છે. આ રીતના ચીઝ ને બધું થઈ જાય એટલે આપણે ઢોસાને વાળી લઈશું. તૈયાર છે આપણો વેજીટેબલ ઢોસો. એકદમ ટેસ્ટી અને એકદમ હેલ્ધી આપણો ઢોસો તૈયાર છે. સવારે આપણે બાળકોને ટિફિનમાં પણ આ ઢોસો બનાવી દેવાય. આને આપણે સાંભાર સાથે સર્વ કરશું. તૈયાર છે આપણો વેજીટેબલ ઢોસો.